सांस्कृतिक और सामाजिक समरसता का महोत्सव। हिंदू आध्यात्मिक और सेवा मेला। यह हिंदू आध्यात्मिक और सेवा मेला केवल धार्मिक आयोजन तक सीमित नहीं था, बल्कि इसमें कई सेवा प्रदान करने वाले संगठनों ने भी भाग लिया। यदि आपने इस मेले पर आधारित हमारे पहले भाग को नहीं देखा है, तो कृपया पहले उसे देखें ताकि आप इस आयोजन को बेहतर समझ सकें। अब इस भाग में हम उन विभिन्न संगठनों पर ध्यान केंद्रित करेंगे जो समाज सेवा के क्षेत्र में सक्रिय हैं और जिन्होंने इस मेले में अपनी सेवाओं का प्रदर्शन किया। आइए जानते हैं इन संगठनों के कार्यों के बारे में और वे कैसे समाज में सकारात्मक बदलाव ला रहे हैं तथा उनके लिए यह मेला कितना मदद रूप साबित हुआ, जिससे ज्यादा लोगों तक जानकारी पहुंचा पाए। સંવેદના ડિસેબલ પર્સન સોશિયલ વેલફેર ટ્રસ્ટમાંથી હું મયંક પટેલ અહીંયાનો મેનેજિંગ ટ્રસ્ટી છું। અમારી આ સંસ્થા સ્થાપવાનું મુખ્ય કારણ એવું હતું કે દિવ્યાંગોને રોજગારી પ્રોવાઈડ કરવો। આજે નોર્મલ માણસોને બી રોજગારી શોધવી બહુ અઘરી પડે છે। તો દિવ્યાંગ પાત્ર જે છે કે બહુ ઓછું ભણેલો હોય અથવા તો ભણેલો હોય પણ સમાજમાં એટલી બધી જાગૃતતા નથી કે જેથી કરીને દિવ્યાંગોને રોજગારી મળી શકે। એટલે અમે કેવો વિચાર કર્યો કે ભાઈ દિવ્યાંગોને પગભર કરવા, આપણે એમને દાન ઉપર આશ્રિત નથી રાખવા। અમારું મુખ્ય ઇન્ટેન્શન એવું હતું કે વી વોન્ટ ટુ અર્ન એન્ડ લીવ લાઈફ। આપણે કોઈ બી સંસ્થા પર નિર્ભર રહીએ કે ભાઈ મારે ટ્રાયસિકલ જોઈએ છે, ઘોડી જોઈએ છે, દાન મને મળે, આપણે દાન નથી જોઈતું। અમે સક્ષમ છીએ, મારી પાસે સ્કિલ છે, મારી પાસે ટેલેન્ટ છે, મારી પાસે બધી જ વસ્તુઓ છે, પણ મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી નથી। બસ એ ઓપોર્ચ્યુનિટી કરવા માટે સંવેદનાએ પહેલ કરી અને સંવેદના આગળ આવીને એક પોર્ટલ અમે ડેવલપ કર્યું છે જે ઓલ ઇન વન પોર્ટલ છે, જેને કહેવાય મેગા પોર્ટલ। એ મેગા પોર્ટલ એવું એક પોર્ટલ છે કે જે વન ક્લિકની અંદર દિવ્યાંગને રોજગારી આપશે। જે દિવ્યાંગ મેટ્રોમોની માટે પાત્ર સુપાત્ર શોધતો હશે અને સુપાત્ર મળશે, અને જે વિકલાંગ ઘેર બેઠા કંઈક બિઝનેસ કરતો હશે તો એને પોતાનો બિઝનેસ કેવી રીતે ડેવલપ કરવો એ ડેવલપ કરવા માટેનું બી ત્યાં આગળથી મોકો મળશે। હું આ માધ્યમથી સમાજની અંદર કહીશ કે તમારા એરિયામાં જો પણ દિવ્યાંગ હોય કે જે નોકરી શોધતું હોય, કોઈ પાત્ર શોધતું હોય તો એવાને અમારો સંપર્ક કરવાનું કહેજો। અમારી સંસ્થા અમને 100% મદદ કરશે। હિન્દુ મેળામાં અમને બહુ સારું, અમારો બીજો અનુભવ છે હિન્દુ મેળાની અંદર। પહેલા રાજકોટ ભાગ લીધો હતો, અહીંયા આગળ લીધો, મને એટલો સરસ અનુભવ થયો કે અહીંયાથી લોકો કંઈક શીખીને જાય છે। લગભગ લાખ, માનો કે લાખ 2 લાખ માણસો અહીંયા આગળ આવે છે, 2 લાખ માણસો કંઈક વસ્તુ શીખીને જાય છે। એટલે અમારું તો આ લોકોને કેવું કહેવાનું છે કે તમે દર વર્ષે આવો મેળો ઓર્ગેનાઇઝ કરો, જેથી કરીને લોકોની અંદર જાગૃતતા આવે। કેટલા બધા છોકરાઓ આવે છે, કેટલી બધા સ્કૂલના છોકરાઓ આવે છે, કેટલા બધા અલગ અલગ માણસો આવે છે, ગામડાના માણસો આવે, શહેરના માણસો આવે છે, બધા કંઈક ને કંઈક सारी वस्तु लेने અહીંયાથી જાય છે। ये तो सिर्फ कुछ ही स्टॉल्स के बारे में था, पर वहाँ ऐसी 250 से भी ज्यादा सेवाभावी स्टॉल्स लगी थी। अगर आपको यह हिंदू आध्यात्मिक और सेवा मेले में आई कुछ संस्थाओं के बारे में दी गई जानकारी मदद रूप लगी हो और आप ऐसे ही इवेंट कवरेज देखना चाहते हैं, तो चैनल को सब्सक्राइब करें और वीडियो को लाइक और शेयर करें।